જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે. મિત્રો, સત્ય કડવું હોય છે, પરંતુ જો તમે આ વિડીયો ધ્યાનથી સાંભળશો અને સમજશો ને તો જીવનનું સત્ય તમે સમજી શકશો અને તમારા બાળકોને તમે સાચા અને સંસ્કાર આપી શકશો. અત્યારે કલયુગ કેવો ચાલી રહ્યો છે સૌ કોઈને ખબર છે, અને એમની સામે ભક્તિ એનું મહત્વ પણ ઘણા લોકો સમજે છે, ઘણા લોકો નથી સમજતા. તમારી બાળપણ હોય તો રમવામાં જાય, યુવાવસ્થા મસ્તીમાં જાય, જવાની કળિયુગમાં મોહ માયાના ચક્કરમાં ફસાવામાં જાય, અને જ્યારે વૃદ્ધ થાવ, જ્યારે ઉંમર મોટી થતી જાય ત્યારે ભક્તિ યાદ આવતી હોય છે સૌ કોઈને. મિત્રો, આ એક સત્ય છે અને એ આ કડવું લાગશે, પણ જો તમે આ વિડીયોને ધ્યાનથી સમજશો તો તમે સત્યને સમજી શકશો. મિત્રો, અત્યારે જે પ્રમાણે કલયુગ ચાલી રહ્યો છે એ પ્રમાણે સૌ કોઈ મોહ માયાના જાળમાં ફસાયેલું છે અને ભક્તિને ધીરે ધીરે સૌ કોઈ ભૂલતા જાય છે. પરંતુ જો તમે સાચી ભક્તિ ને જો તમે સમજશો, સ્વીકારશો, તો જીવન સરળ બની જશે. અત્યારના સમયમાં તમે સૌથી વધારે મોબાઈલ યુઝ કરવામાં, તમારા જોબમાં, તમારા દૈનિક કાર્યોમાં આપો છો, અને ભક્તિમાં જો ધ્યાન હોય તો ઓકે, ના હોય તો તમે ધ્યાન નથી આપતા. મિત્રો, બસ મારું એટલું જ કહેવું છે કે તમારો જે 24 કલાકનો સમય છે એમાંથી ફક્ત 10 મિનિટ તમે ભક્તિમાં આપો, દેવીમાં આપો. તમે કોઈ પણ કાર્ય કરો, હું નથી કહેતો કે તમે સંત બની જાઓ, તમે મહારાજ બની જાઓ અને ફક્ત પૂજા પાઠ કરો, પણ તમે ભક્તિમાં ફક્ત 24 કલાકમાંથી 10 મિનિટ આપો. સવારે ઉઠો, સ્નાન કરો, તમારા જે કુલદેવી છે, તમારા જે માતાજી છે, તમારા ઘરમાં મઢમાં જે પૂજાય છે એ દેવીની ફક્ત 10 મિનિટ તમે હૃદયથી એની પૂજા કરો, એની ભક્તિ કરો. એ સમયે તમારા મનમાં દરેક વિચારોને છોડી દો અને એક ધ્યાન થઈ માતાની ભક્તિ અને પૂજા કરો. એનો જે બીજ મંત્ર હોય છે એનો તમે જાપ કરો. સાહેબ, કોઈ પણ તમારી યુવા અવસ્થા હોય, ચાહે જવાનીમાં હોય કે વૃદ્ધામાં હોય યા બાળપણમાં હોય, પણ આ વસ્તુ જો તમે કરશો ને તો તમારું જીવન સફળ બની જશે. દેવી દેવતાઓની કૃપા તમારા ઉપર અસીમ બની રહેશે. અને આ વસ્તુ બીજું કે તમારા બાળકો તમને જોઈને જ શીખવાના છે. જો આજે તમારા બાળકોની સામે જો તમે તમારા જીવનની સવારની ખાલી 10 મિનિટ તમે પૂજા ભક્તિભાવમાં આપશો ને તો તમારા બાળક પણ એ જ સંસ્કાર તમારા જોડેથી લેવાનું છે. અને તમારા બાળકને જો નાનપણથી તમે સંસ્કાર આપશો ને સાહેબ, તો ગમે જેવું કલયુગ આવશે પણ તમારા બાળકમાં એક સંસ્કાર આવશે, એક સારા સંસ્કાર આવશે, અને તમારી કુલદેવી, તમારા જે દેવી દેવતા છે એના આશીર્વાદ એના પર વિશેષ રહેશે, જેના કારણે પોતાનું જીવન સારી રીતે જીવી શકશે. અત્યારે કેવું છે, હરવામાં મસ્તીમાં મોજ કરી લીધી, જ્યારે ઉંમર થાય, જ્યારે વૃદ્ધ થાવ ત્યારે ભક્તિ યાદ આવે, ત્યારે સંસારનું ભાન તમને થતું હોય છે, અને એ સમય સૌ કોઈ લોકો ભક્તિની તરફ વળતા હોય છે. પણ એવું શું કામ તમે અત્યારથી જ ભક્તિ તરફ જાઓ ને? જો તમારા દિવસના ફક્ત 5 થી 10 મિનિટ તમે જો ભક્તિમાં આપો છો ને તો વૃદ્ધાવસ્થામાં તમારે ભક્તિ યાદ કરવાની જરૂર નહીં પડે. અત્યારે જે તમે પુણ્ય કર્યું છે ને એ જ તમારે આગળ આવશે ને તમારું જીવન સારું બનાવશે. મિત્રો, તમે બીજ મંત્રનો માતાજીનો જાપ કરો, એની પૂજા કરો, ફક્ત કેટલી 10 મિનિટ, 10 મિનિટ એના જાપ તમે સાંભળો તો પણ એ મંગલમય થશે. અને સૌ કોઈ જાણતા હશો કે જ્યારે કોઈ પવિત્ર જગ્યાએ જાય છે, કોઈ દેવીય સ્થાન ઉપર જાય છે, તો ત્યાંનું જે વાતાવરણ રહ્યું ને એને જ્યારે મહેસૂસ કરે ને વ્યક્તિ, ત્યારે મંત્ર મુક્ત થઈ જતો હોય છે. એના શરીરના રોમ રોમમાં એક સંતોષ આવતો હોય છે. તો મિત્રો, મારું એટલું જ કહેવું છે કે જવાની છે તો ભલે રહી, પણ એની સાથે સાથે તમારા જીવનની 10 મિનિટ ભક્તિમાં આપવાનો સાહેબ સતત આવું 1 મહિનો કરો, અને એના પછીનું જો રિઝલ્ટ આવે ને એ સાહેબ તમે સામેથી મને ફરી જણાવજો. જો દરેક વ્યક્તિ જો એનું રિઝલ્ટ સારું ના નીકળે ને સાહેબ તો કહેજો મને. ફક્ત દિવસની 10 મિનિટ તમે આપો અને એનું સતત 1 મહિનો કરવાથી તમારા જીવનમાં જે પરિવર્તન આવે,
તમારા ઘરના વાતાવરણમાં જે પરિવર્તન આવે એ તમે સાહેબ મને જણાવજો કોમેન્ટમાં. જો દરેકના જીવનમાં ચેન્જીસ આવશે. આજના વિડીયોમાં બસ આટલું જ કહેવું છે મિત્રો. સત્ય કડવું છે પણ સાચું છે. જો આને તમે સમજ્યા છો ને તો જીવન તમારું ધન્ય બનશે. અને જો આવી જ માહિતી તમારે મંત્ર જાપ, દેવીની પૂજા કઈ રીતના કરવી, આ દરેક માહિતી મારી ચેનલ ઉપર તમને આપવામાં આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માતાજી અથવા તો તમારી કુલદેવીનું નામ જરૂરથી લખજો મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ મિત્રો.